વિસંવત 2495 ભાદરવા 11 સોમવાર તારીખ 7-10-69 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી પ્રવચનસાર પરિશિષ્ટમાં 9-1-11 અને 12-13 ઉપર સ્વર્ણપ્રિમા પ્રવચનસાર શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 264. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર અધિકાર છે, નયનો અધિકાર છે. જરી ઝીણો તો છે, સાચો છે. આત્મા છે, આત્મા એમાં અનંત ધર્મો છે. ધર્મો એટલે ભાવો, દ્રવ્ય ભાવ, ગુણ ભાવ, પર્યાય ભાવ, ભેદ ભાવ, અભેદ ભાવ એવા એક આત્માના અનંત ધર્મો છે. એ એક એક ધર્મને જાણનારો એક નય છે. નય એટલે જ્ઞાનનો એક ભાગ. જ્ઞાન જે પર્યાય છે, શુદ્ધ જ્ઞાન પર્યાય છે, આખી એ પ્રમાણ જ્ઞાન કહેવાય. અને એ પ્રમાણનો એક અંશ ભાગ પડે એને નય કહેવાય. એ એક એક ધર્મ એક એક નયને જાણનારી છે. અને આખા ધર્મરૂપ આખો આત્મા એને શુદ્ધ પ્રમાણ દ્વારા જણાય એવો પ્રમેય છે. જેવું છે બહુ એવું ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા વિકલ્પ નહીં, શરીર વાણી મન નહીં. ભાવ શુદ્ધ એટલે જ્ઞાનની પર્યાયની નિર્મળતા. જે જ્ઞાન અનંત ધર્મોને જાણતું દ્રવ્યને અંતર જાણે ત્યારે તેને અનુભવ દ્રવ્યનો થાય, તેને એની આ ભાવ શુદ્ધ જ્ઞાન અથવા ધર્મને દશા આત્માની કહે. આવી વાત છે. વિકલ્પ આદિ રાગ એની અવસ્થામાં હો સાધક છે ને, એમ ભોગતા પણ રાગનું પણ અનુભવમાં હો. પણ એ તો એક જ ધર્મ છે. એવો એને નહીં ભોગવવું એવું પણ એક ધર્મ છે, અને એને નહીં કરવું એવું પણ એક ધર્મ. એ બધા ધર્મ એટલે ભાવ એક સમયમાં એક સાથે રહેલા. કોકને આમ ને કોકને આમ એમ છે. કોક રાગનો કરતા અને કોક રાગનો અકર્તા એમ નથી. એમ કે રાગનો કરતા વળી કોઈ જીવ ને રાગનો અકર્તા કોક જીવા બે ધર્મ એકમાં ન રહે પણ ભિન્ન ભિન્નમાં રહે એમ નથી. સાધકની વાત છે ને. આત્મા જ્યાં વસ્તુ છે અનંત ધર્મને પિંડ પ્રભુ, એની જ્યાં શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા એનું જ્ઞેય થયું, પ્રમેય થયો, જાણવામાં આવ્યો, ત્યારે અનુભવમાં આવ્યો. એ આનંદ અનુભવમાં આવ્યો. પણ આનંદ આદિ અનુભવમાં આવતા છતાં તેમાં રાગનું અને રાગનું ભોગવાપણું છે એ પણ એના જ્ઞાનમાં લક્ષમાં હોય છે. સમજાનું કાંઈ? અહીંયા આપણે 11 ધર્મ આવ્યા છે. 11 ધર્મ આવ્યા છે ને. 12મો ધર્મ છે. પહેલો એમ આવ્યો હતો દ્રવ્ય નહીં. દ્રવ્ય એટલે દ્રવ્યાર્થિક નહીં નો વિષય દ્રવ્ય.
પહેલો ધર્મ આવ્યો શું કીધું એ પહેલો બોલાયો વસ્તુ જે છે આત્મા એનું આખું દ્રવ્ય જે છે એ દ્રવ્યાર્થી નહીં એટલે જેનો જ્ઞાનનો અંશ આખા દ્રવ્યને લક્ષ કરે જાણે એને દ્રવ્યાર્થી નહીં કહ્યું તો એનો આચાર્ય પહેલો બોલ એ લીધો છે હે હા આખો ના શકશે એને મૂળ તો દ્રવ્યને કરવું છે એમ કહ્યું જે ઈ છે ધર્મ એક આનંદ ધર્મ આવેલો એક એ ધર્મ છે દ્રવ્ય દ્રવ્યાર્થિક નહીં નો વિષય દ્રવ્ય એક રૂપ વસ્તુ જે છે તે એક નહીં તેને જાણે છે કારણ કે એક ધર્મ છે એને જાણનારી નહીં એક છે સમજાણું કાંઈ વ્યક્તમાં સીધો ન કહ્યું કે ભાઈ એકલો ધ્રુવ છે તે નહીં છે અથવા તે વસ્તુ છે એમ કીધું પણ છતાં એ નહીં છે એટલે નહીં આખા આત્માને ન જાણે નહીં એક અંશને અથવા એક ભાગને અથવા એક ધર્મને જાણે એટલે દ્રવ્ય નહીં પણ એક નહીં છે અને એનો વિષય પણ એક અંશ છે સમજાણું કાંઈ તેથી ત્યાંથી પહેલું કહ્યું દ્રવ્ય નહીં ચિહ્ન માત્રની જેમ એકલો જ્ઞાન માત્ર એ પણ એક ધર્મ એ વખતની બીજી વાત દ્રષ્ટિની અપેક્ષા શુદ્ધ નહીં એટલે દ્રવ્ય છતાંય શુદ્ધ નહીં નો અંશ છે એક અંશ છે નહીં છે કે પ્રમાણ છે હા ત્યાં આગળ પર્યાયને ગૌણ કરીને વ્યવહારને અભાવ કરીને એને કહ્યું કે એ દ્રવ્ય એટલી ધ્રુવ તે જ વસ્તુ છે સમજાણો દ્રવ્યને મુખ્ય કરીને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કરીને અભાવ છે એમ કહેવામાં આવ્યું હતું કારણ ત્યાં દ્રષ્ટિનો વિષય અભેદ બતાવીને અભેદ ઉપર જાય ત્યારે એની દ્રષ્ટિ નિર્મળ થાય પણ એમાં બીજા ધર્મો રહી ગયા છે ઘણા તેથી ત્યાં 12ની ગાથામાં કહ્યું તમને વિષય એક અભેદ છે એમ જાણ્યું પણ હવે કોઈ પર્યાયમાં રાગ શુદ્ધતાના અંશો વધે એવો કોઈ ભાગ છે કે નહીં કે એકલો ધ્રુવ છે તેથી 12ની ગાથામાં કહ્યું કે તે કાળમાં ધર્મી જીવને દ્રષ્ટિ દ્રવ્યના ભાનની હોવા છતાં પર્યાયમાં મલિનતાનો અંશ અને નિર્મળતાના અંશો એક એક એમ અનેકપણાને જાણે તેને વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે એને અહીં એક સારી ધર્મો જણાવે શુદ્ધ જ્ઞાનમાં સમજાણું કાંઈ શું કીધું ત્યાં મુખ્ય ગૌણ કરીને જે કહ્યું છું એને અહીં નયમાં મુખ્ય ગૌણ છે એક નયની મુખ્યતાથી જુઓ તો આખું નામ છે અથવા એક સમયની પર્યાય ગૌણ એક નય ધર્મ છે બીજા નયો ત્યાં ગૌણ રહી જાય છે અને શુદ્ધ જ્ઞાનના પ્રમાણમાં તો બધા ધર્મો એક સાથે છે એને મુખ્ય હોઈ શકે નહીં આ વિતરાગ શાસન સિવાય આવી વસ્તુ હોઈ શકે નહીં ક્યાં સમજાવવાનું કારણ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે એ છે કે દ્રવ્ય નહીં એક જ્ઞાનના અંશને દ્રવ્ય નહીં એ ધર્મથી જુઓ તો પણ તે શુદ્ધ ચૈતન્ય માત્ર જ ત્યાં અનુભવમાં આવે પર્યાય નહીં કંપુ જેમ વસ્ત્રમાં ઓલામાં વસ્ત્રોનો દાખલો આમાં દ્રવ્ય નહીં એક રૂપ છે જેમ વસ્ત્ર એક રૂપ છે તેમ બીજામાં પર્યાય નહીં જ્ઞાન દર્શનાદિ અનેક છે આમ નહીં ઊંચું એમ નથી આમ જ્ઞાન દર્શનાદિ અનેક છે એક છે તો અનેક છે એ પણ એક નય છે અને બે નો ધર્મ એક હારે રહેલો છે દ્રવ્ય ધર્મ અને પર્યાય ધર્મ એ દ્રવ્યમાં એક હારે રહેલ છે આગો પાછો કે મુખ્ય ગુણ કરીને એને સમજાવવું છે પ્રમાણમાં એમ હોઈ શકતું નથી આ બધા ભેગું નથી
આ ધર્મ કેમ થાય ને વાત હાલે તા હા ત્યાં પણ ત્યાં એક જણ ગુજરાતી ભાષા નોડિયા ભાવ તદ્દન નહીં જાય કોઈ સાંભળ્યું ન હોય નથી એ ખબર નહીં ત્યાં તો બધા ગંદીન મારે જ્યાં ઠીક હોય લાગે ત્યાં પૈસા ખર્ચે ને પૈસા આપે જો પેલા કેવાના રજની કહેવાય રજની શું કહેવાય તમારે એ ગપ ના ગપ મારી હોય બધા હે અચ્છા ગપે ગપ મારે ઊંધી ઊંધું આખું જૈન દર્શન થી ને વસ્તુ દર્શન થી તદ્દન ઊંધું ખુલ્લું થઈ ગયું હોય તો બધું ખુલ્લું વિષયાનંદ થી બ્રહ્માનંદ છે ગજબ કરે છે ને કાળા કેર કે હવે 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 મૂળ એનું મૂળ્યું ના હતું એ સુમલાલજી પૈસા બીજા આપ્યા છે ને તમે એને બધાને મેં હજી ક્યાં ખા ફાટક બનતું ભગવાન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર એને કેવળ જ્ઞાનથી જોયેલું તત્વ એ તત્વ કોઈને ખ્યાલમાં અજ્ઞાનીઓને હોઈ શકે જ નહીં. અન્ય મતમાં કે બીજા મતમાં એ વસ્તુ હોઈ શકે સમજાણું કાંઈ? હા એક એક ભગવાન પરમાનંદની મૂર્તિ કહી શકજો. હા સાધક છે ને એથી એને રાગનો ભાગ આવે છે, ક્રોધનો ભાગ આવે છે, લડાઈ આદિનો સમજાય છે. છતાં એક ધર્મ છે એ આખી ચીજ એ નથી. એટલે જ્ઞાનીને એ લક્ષ્યમાં રાખવા છતાં એનું પરિપૂર્ણ રૂપ આખું છે એની ઉપર એની દ્રષ્ટિ જાય. સમજાણું કાંઈ? પેલી તો મૂકી દીધું હતું ઝીણું પર એ ખાતર. કારણ કે આવું તો ઓલા સમજાય કે 5 મહિના બહાર આવ્યા પર કેટલા હિન્દુસ્તાન શું કે છે આપણે આ વસ્તુ એવી સત્ય જ આ છે. આ સાદવાદ ને અનિકાંત એના સ્વભાવ છે. સાદવાદ તો કથન છે પણ એના અનેક અંતો અનેક અંત એનો ધર્મ છે. અનંત ધર્મ એટલે અનંત પર્યાય અનંત ગુણ ને દ્રવ્ય સ્વભાવ એવા અનંત ભાવો એનો સ્વભાવ છે. અને સાદવાદ તો એને મુખ ગમ કરીને કેવું સાદવાદ છે. સાદવાદ એ વાણી છે, એ વાચક છે ને અનેકાંત વાત છે એમ નથી. શું કહ્યું સમજાણું? કારણ એમાં તો એક સમયમાં અનંતવાદ એક હારે છે અને સાદવાદમાં તો એકને મુખ્ય કરીને બીજાને ગૌણ કરીને કેવું છે. એમાં મુખ્ય વસ્તુમાં નથી. સમજાય છે કાંઈ? એ મુખ્યમાં ગૌણમુખ નથી, એ પ્રમાણથી જ્ઞાનમાં ગૌણમુખ નથી. એક હારે જણાય છે એમાં કેવું છે. જીવનજી હા હા આ વસ્તુ એવી ચીજ છે એને કાંઈ કરારી સંબંધ જ નથી. સંબંધ કેશે થોડો આગળ રહેવા નથી. કર્મનો સંબંધ છે ને છૂટ્યો એટલો પણ એક એનામાં ધર્મ છે એ વાત કરશે રહેવા નથી. જાણો કર્મનો સંબંધ એવો એક ધર્મ અને છૂટી જાય એવો પણ એ બે છે એક ધર્મ. વ્યવહાર નહીંનો એક ઈ ધર્મ. ધર્મ એટલે યોગ્યતા. અહીં વ્યવહારને એટલો રાગ એમ નથી લીધો ભાઈ. હું તો સમજાય છે પણ દ્રષ્ટિના વિષયમાં તો દ્રવ્ય શુદ્ધ ચૈતન છે અને પર્યાયમાં જે રાગ આદિ છે તે વ્યવહાર નહીંનો વિષય છે. એ બીજી જાત છે. અહીંયા તો રાગ આદિ છે, દેશાદી વસ્તુનું ભાન છે કે દ્રઢ આવો છે છતાં પર્યાયના રાગ આદિ છે તેનું જ્ઞાન એક સાથે છે. મુખ્ય દ્રવ્યનું જ્ઞાન કરાવીને પર્યાયનું ગૌણ જ્ઞાન રાગનું કરાવ્યું છે. રાગ તે વ્યવહાર છે એમાં એ નથી. અહીં તો એ રાગ છે તે નિશ્ચય છે. એનામાં પર્યાયમાં નિશ્ચય રાગ છે. નિશ્ચયથી તે પોતાની પર્યાયને ભોગવે છે એવી એક યોગ્યતા છે. એ પ્રમાણ જ્ઞાન બધું જ્ઞાન થાય છે. ફક્ત વ્યવહારના બીજી રીતે વ્યવહાર લીધો કે બીજા દ્રવ્યનો સંબંધને છૂટવું એટલી એક યોગ્યતા છે તેને વ્યવહારનો એક ધર્મ કહેવામાં. હા 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 એને બધું
ખાસ સમજાનું નહીં એમાં બધું વ્યવહાર નહીં એવું આવે કે રાગાદી વિકલ્પી ઘરના છે પરના છે એને નહીં અને વ્યવહાર છે તે પર વસ્તુનો વ્યવહાર કહે સ્વવસ્તુનો વ્યવહાર છે ને અહીં તો કે છે કે રાગ એ સ્વવસ્તુમાં છે અને આનંદ પણ સ્વવસ્તુમાં છે પરિપૂર્ણતા પણ સ્વવસ્તુમાં છે અને ઉચ્છેદ પણ પોતાના પર્યાય ધર્મમાં છે. સમજાણું કાંઈ કેમ ગયા હિંમતભાઈ સમજાય છે કે નહીં? આ બધું જેવું છે આ માર્ગ સિવાય બીજો માર્ગ નથી. અંદરમાં એને અંદરમાં ધીરે ધીરે હાથ વાત એને કરી રહી અને દુનિયા હારી મેળ ન ખાય તો એને કરી રહ્યો. સમજાણું ખાય? આયમ ની વાત ને અંતરની વાત એની હારે દુનિયા માને કે ન માને એથી કોઈ અમેળ ખાય છે અંદર હું છે દુનિયા ક્યાં બેસે આ વાત ભાઈ હા બધી વાત નહીંથી થાય ત્યાં કરીને એક એક દ્રવ્યનું પરથી ભિન્નપણું આખું કેવી રીતે છે એમ જણાવ્યું કરે છે. અને ભાન વાળા જીવની વ્યાખ્યા ચાલે છે. સમજાવું કાંઈ? રાગ મારી પર્યાયમાં છે એમ મારી પર્યાયમાં રાગ નથી એવો પણ એક ધર્મ બે નિશ્ચય છે. ઓમાં છે ને બે એક સમયમાં છે. હા યાદ છે ને રાગ પણ નથી થયો એટલી પણ એક અવસ્થા છે ને રાગ પણ થયો છે એવી પણ એક અવસ્થા છે. એક પર્યાયના બે ભાગ પણ એ આખી પર્યાયના આવા ભાગ કર્યા છે. બે ધર્મ ગીના છે કાઢી અને તે નિશ્ચયથી સ્વના છે. સમજાણું કાંઈ? એટલે ફરને આખો દ્રવ જ પતામો છે. એક ધર્મ દ્વારા જુઓ તો આખું દ્રવ જોવું છે અને પ્રમાણથી જુઓ તો આખું દ્રવ જોવું છે. પોતાનું ફરની હારે કઈ સંબંધ કારણ કે તો પોતાના જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાય છે છતાં લોકાલોક હારે પર્યાયનો સંબંધ કાંઈ બિલકુલ નથી. જ્ઞાનનો એક સમયનો પર્યાય લોકાલોકને જાણે. જાણવું એ કઈ લોકાલોકને લઈને જાણે એમ નથી. લોકાલોકને જાણે એવો સુજ્ઞાનનો એક સમયના પર્યાયનું સ્વતઃ સ્વને કારણે સામર્થ્ય છે. લોકાલોક હારે કઈ સંબંધ જાણવાને લોકાલોકને જાણવાને લોકાને કાંઈ સંબંધ. એક નિમિત્ત કહેવો તો એનો સંબંધ છે કાંઈ? શું કે છે લોકાલોકને જ્ઞાન પર્યાય જાણે એ પર્યાય લોકાલોક છે માટે જાણે છે એમ નથી. સમજાણું કાંઈ? એ તો પોતાની પર્યાયનું જ એટલું સામર્થ્ય છે અને તે એમાં ભલે નિમિત્ત કહો સામે પણ એનો અર્થ પૃથકથી છે એમ જણાવે છે. નિમિત્ત છે માટે નૈમિત્તિકનું જ્ઞાન થયું એમ નથી. ભાઈ વિતરાગ દર્શન એવું વિતરાગ નહીં વસ્તુનું સ્વરૂપ એવું છે. વિતરાગે ક્યાં કઈ નવી વાત કરી છે ઘરની? એ તો જેવો સ્વભાવ દ્રવ્યનો ચૈતનનો ગુણનો પર્યાયનો રાગ આદિનો જેવો છે એવો વર્ણન કર્યું છે. સમજાણું કાંઈ? સમજાય? સમજાય કા? સારી કે છે કે એક આત્મા એને આખો જુઓ, એને દ્રવ્યથી જુઓ, પર્યાયથી જુઓ, અશુદ્ધથી જુઓ, શુદ્ધથી બધું જ્ઞાન કરીને એને જુઓ. એનું નામ સાચું પ્રમાણ જ્ઞાન અને ધર્મ જ્ઞાન કહેવામાં સમજાય છે? હાય પેલું દ્રવ્ય લીધું પછી પર્યાય લીધી પછી હાથ લીધા મૂળ અસ્તિત્વ નાખી. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવથી છે એક ધર્મ છે. એવો એક પોતે પોતાના દ્રવ્યથી વસ્તુ ક્ષેત્રથી પહોળાય કાળથી પર્યાય ભાવથી શક્તિ સન્મુખ એવો જે ભાવ
એનાથી સ્વથી છે અને પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી પરદ્રવ્યની અપેક્ષાએ અદ્રવ છે, પરક્ષેત્રની અપેક્ષાએ અક્ષેત્ર ધર્મ છે, પરકાળની અપેક્ષાએ અકાળ ધર્મ છે, પરભાવની અપેક્ષાએ આ ભાવ પર સમુચય છે નહીં. હરીજી સમજાણું કાંઈ તો બધું આવી ગયું છે આપણે. એવા આ ધર્મ લેવા અથી અસ્થિ એક ધર્મ, દ્રક્ષકાળ પરથી નાસ્તિ બીજો ધર્મ, ક્રમે કેવો હોય ત્રીજો ધર્મ, અવ્યક્ત કેવો હોય ચોથો ધર્મ. એક સાથે કઈ નથી. અસ્થિ થઈને અવ્યક્ત કેવો હોય પાંચમો ધર્મ, નાસ્તિક થઈને અવ્યક્ત કેવો હોય છઠ્ઠો ધર્મ, અસ્થિ નાસ્તિ એક હારે કહીને અવ્યક્ત કેવો હોય સાતમો ધર્મ. અરે ભાઈ સમજાણું કાંઈ? 9 ધર્મ થયા, 9 મહિના. 10મો વિકલ્પ નો અવિકલ્પ, 10મો વિકલ્પ નહીં. એટલે જેમ એક પુરુષને બાળ, યુવાન, વૃદ્ધ 3 અવસ્થાથી જુઓ તો ભેદ છે, એમ આત્માને નિર્મળ અવસ્થા થોડી, પછી વધારે એમ જુઓ તો તે ભેદ છે. ભેદ છે એ પોતાનો સ્વતઃ ધર્મ છે. કેટલા કે છે ને કે છે એક ઉપદશા કેમ જ્ઞાનની નથી? આવી છે ને ભાઈ પ્રશ્ન ગમે કર્મ છે બાકી કેવું છે. મને બીજે કે છે પત્રોમાં કાનજી સ્વામી એમ કે છે કે આત્મામાં પર્યાયની રૂપતાથી ભેદ પડે છે, કર્મને કારણે નહીં. બરાબર છે કે નહીં? બરાબર નથી. અમે જો અમે કેમ નથી? કર્મ વિના ભેદ હોઈ શકે નહીં. આત્મામાં કર્મ ન હોય તો ભેદ પરિપૂર્ણ એકાગ્ર હોવું જોઈએ. ભેદ હોઈ શકે નહીં. તમારે શું કહેવાય? રેકોર્ડિંગમાં એવું છે કે પત્રોમાં પંડિતો લખે બધા. અહીં કે છે કે એક આત્મામાં જે સ્વભાવને આશ્રય નિર્મળતા પ્રગટી અને પછી વિશેષ નિર્મળતા પ્રગટે છે અને અનિર્મળતા થોડી મલિનતા રહે છે, એવો એનો ભેદ ધર્મ છે. પોતાનો સ્વભાવ છે, પરને લઈને નહીં. નહીં ઓલામાં આવે છે શું કહેવાય રેકોર્ડિંગ, સમજ્યા ને? રેકોર્ડિંગ છે કે નહીં? આને શેનામાં આવશે ક્યાં બાબા અંદર છે, અંદર ભેદ નહીં લાગુ પડે છે. देखो गांधी स्वामी यह कहते हैं कि महाराज ज्ञानावरण आदि कर्म कुछ नहीं करते हैं, अपनी योग्यता से ज्ञान में कमी बेसी होती है. महाराज ज्ञान में कमी होती है अपनी वजह से होती है, अपनी योग्यता से होती है. गांधी स्वामी यह कहता है ज्ञानावरण कर्म कुछ नहीं करता. क्या ठीक है? क्या ठीक है? आप ही समझो कैसे ठीक है? ठीक नहीं. वो भी कहता है, हम तो कहते हैं कि अंगधारी भी कहे तो ठीक नहीं. देखो एक प्रश्न आता है, ज्ञान में जो कमी हुई, जीव का स्वभाव तो केवल ज्ञान है, और वर्तमान में जो हमारी संसार व्यवस्था में जितने भी जीव है उनके ज्ञान में जो कमी हुई वो क्या कर्म के उदय की वजह से कमी हुई या बिना कर्म के उदय की वजह से कमी हुई? कि दोनों कारण है. कर्म का उदय कारण है, उपादान कारण आत्मा है. जवाब आपको उत्साहवत्व के पूर्ण होવું જોઈએ. उत्साहवत्व के અહીં કે છે उत्साहवत्व એનો ધર્મ છે, કર્મને કારણે નહીં. સમજાણું કાંઈ? એમ કે એમાં પ્રશ્ન પૂછવાની આવે છે
બીજામાં બહુ છે કે આત્મા તો એક રૂપ અવસ્થા હોવી જોઈએ જો કર્મ ન હોય તો, અને કર્મ છે માટે એમાં ભેદ પડે. ઓછું આવરણ વધારે આવરણ, જ્ઞાનાવરણીનો જેટલો સૂક્ષ્મ થાય એટલો ઉગાર થાય, જેટલો ઉદય એટલો અભાવ રહે. એ તો અપેક્ષા પરની આવી, પોતાની ન આવી, અને ના પાડે છે કેમ છે નહીં. કેવું શાસ્ત્ર કે છે? એ શાસ્ત્ર એમ કેતું નથી. આ શાસ્ત્ર તો આ કહે છે. આ શાસ્ત્ર ઉચ્છી વધતી દશા પણ પોતાની યુગતાના ધર્મથી છે. કર્મને કારણે યુગતા ઓછી વધતી થાય છે એમ છે નહીં. શું થાય? પ્રશ્ન ઉઠ્યો છે ઓછું વધતું થાય છે કે ને ના? ઓછું વધતું એટલા ને થાય એક લીટી છે એને નાની મોટી કેવી હોય તો ફરની અપેક્ષા કેવાય, એટલે નાની મોટી છે કેવી એકલી લીટી કરી અને નાની છે મોટી, નાની મોટી લીટી કેવી ત્યારે લોકો આમ તાની બીજી, જો આની અપેક્ષા નાની, એક તાની નાની, આની અપેક્ષા મોટી. એમ આત્મામાં જ્ઞાનની હીણી અવસ્થા કોની અપેક્ષા એ? કર્મની અપેક્ષા એ. ઉગ્ર અવસ્થા કોની અપેક્ષા એ? કર્મના અભાવની અપેક્ષા એ. બરાબર એ બધું આ તો અત્યારે આખું બધું તમને ઓલા વિકલ્પમાં ભેગા આવ્યું હતું ને કાલે એનું વધારે ભાઈ મારા બેઠા છે ને મુંબઈના પંડિતજી છે, એક બીજા પંડિત આવ્યા નથી યાદ છે હિંમતભાઈ. તો સમજાણું કાંઈ પણ આત્મા તો વસ્તુ છે અને તેની અવસ્થા તો એક રૂપ હોવી જોઈએ. કેવળ જ્ઞાન એમ લખ્યું છે ને મારી લખ્યું એક રૂપ અવસ્થા કેવળ જ્ઞાન જોઈએ. તો ઓછી અવસ્થા છે એનું કારણ કોણ? ઓછી અવસ્થા એનો પર્યાયનો ધર્મ છે, ભેદનો પોતાનો ભેદ ધર્મ છે. ઘરને લઈને હા હું પણ વસ્તુની સ્થિતિને સમજાણું કાંઈ સૌત્તમ સ્મૃતિ થાય છે ત્યાં દર્શનનું સૌત્તમ છે નથી. અને એ ક્ષય થઈ જાય તો ક્ષય થાય. કેવળ જ્ઞાન આ વર્ણ્યનો નાશ થાય તો કેવળ જ્ઞાન થાય. ના એવો સ્વભાવ છે નહીં. એ પૂરી પર્યાય થવાનો પણ સ્વતઃ સ્વભાવ છે અને અધૂરી રહેવાનો ભેદનો એ પણ સ્વતઃ સ્વભાવ. હા 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 બધું પાસે સમજાણું કાંઈ? એ પહેલો આવ્યો 10મું બોલ. આતંત્ર વિકલ્પ નહીં, બાળક કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માં સ્વવિકલ્પ છે એટલે ભેદ નહીં, ભેદ સહિત છે. જેમ એક પુરુષ બાળક કુમાર અને વૃદ્ધ એવા ભેદભાવ છે. ને સુમલમજી બહુ ગંભીર છે એ વસ્તુ. હા ઓલા ચોપડાના નાના જોવો છે એમાં કઈ આ તો બહુ ઝીણી વસ્તુ છે. એ તો સમજનો ખ્યાલ આવે ને ધીમે ધીમે ધીમે. 11 અવિકલ્પ નહીં, એક પુરુષ માત્ર માં. જો જે પર્યાય અભેદ થાય છે એ પણ અભેદ પોતાનો ધર્મ છે. સમજાનું કાંઈ? અભેદ જે પર્યાયમાં થાય એ પણ પોતાનો ધર્મ છે. ભેદ આમાં વધે એ પણ ધર્મ છે. સમજાણું કાંઈ? અવિકલ્પ નહીં, એક પુરુષ માત્ર અવિકલ્પ છે. અભેદ નહીં, આત્મા અભેદ છે. જેમ એક પુરુષ બાળવાન વૃદ્ધ જેવા ભેદે વિનાનો એક પુરુષ માત્ર. એ 11 થઈ ગઈ છે. 12 આત્મદ્રવ્ય એ કેવો છે? આત્મદ્રવ્યમાં એક ધર્મ બીજો આવા અનંત ધર્મ છે. એમાં એના સુરતાળી ધર્મ ભગવાને આચાર્ય વર્ણ્યા છે. સમજાણું કાંઈ? નામ નહીં એવી એક યુગતા છે જીવમાં, સાધક જીવને. હા જુઓ ભાઈ, આ નામ નિક્ષેપ લાગુ પડે છે
જ્ઞાનીને. આ નીકળું જોવો અત્યારે સમજાણું. અને તે પણ નામવાળાની માફક શબ્દ બ્રહ્મને સ્પર્શનારું છે એમ કે એટલે શબ્દ બ્રહ્મથી કહી શકાય એવી કે એનામાં યોગ્યતા છે. જીવમાં એવો એક ધર્મ છે કે શબ્દ બ્રહ્મ દ્વારા કહી શકાય. જો ન કહી શકાય તો કઈ એને બતાવી શકે જ નહીં. સમજાણું કાંઈ? હા, નહીં બતાવી શકાય નહીં તો પછી આ એનો ધર્મ ન હોય તો બતાવી શીખી શકે. પણ એવો એક એની યુક્તનો ધર્મ છે કે નામ નિક્ષેપે શબ્દ દ્વારા, શબ્દ બ્રહ્મ દ્વારા પરમાનંદ સ્વરૂપ છે, એ દ્રવ્ય સ્વરૂપ છે, સચ્ચિદાનંદ પરમાત્મા છે. એવા શબ્દમાં દ્વારા એની યોગ્યતા છે કે એમાં એવો એક ધર્મ છે કે નામ દ્વારા તેને ઓળખી શકાય એવો તેનો ધર્મ છે. સમજાણું કઈ? નામ દ્વારા એટલે શબ્દોથી જણાય એમ કઈ નથી કહેવું. હા, તો શબ્દમાં થી કહેવાય છે આ આત્મા પરમબ્રહ્મ પરમાત્મા પોતે છે એમ નામ નિક્ષેપે શબ્દથી એને કહેવાય. એનો પોતાનો એવો એક યોગ્યતા છે. એથી યુક્તા છે માટે વાણી નીકળે છે શબ્દ બ્રહ્મની એમ નહીં. સમજાણું કાંઈ? એનો એક ધર્મ એવો છે યુક્તાનો કે શબ્દ બ્રહ્મથી કહી શકાય એ આ આત્મા, આ પરમ બ્રહ્મ આત્મા. એવું જો ન કહેવાય તો વાણી દ્વારા સમજવાની લાયકાત તો એની હોતી નથી. તો પછી સમજે નહીં પોતાથી. સમજાય છે? એવી એની યુક્તા છે. પાઠ તો એવો લીધો છે કે શબ્દ બ્રહ્મને સ્પર્શનારું છે. એનો અર્થ છે કે એને શબ્દ બ્રહ્મ દ્વારા એ કહી શકાય. એટલે વાણી એને સ્વપરને, વાણીમાં તાકાત છે કે સ્વપરને કહે, આત્મામાં તાકાત છે કે સ્વપરને જાણે. પણ એ સ્વપરને જાણે એવો એક એમાં ધર્મ છે. શબ્દથી કહી શકાય એવો કે એનો પોતાનો ધર્મ છે, શબ્દને લઈને નહીં. બોલવે હે એનો ધર્મ છે. અનંત ધર્માયેલો એક એનો ભાવ, આ ધારી રાખેલો અનંત ધર્મ ધારી રાખેલો એનો ભાવ છે. શબ્દથી કહેવાય માટે શબ્દથી એ ધર્મ છે એમ નથી. અને એનામાં એ ધર્મ છે માટે શબ્દ કહી શકે છે એમ નથી. આત્મદ્રવ્ય નામ નહીં, નામ વાળાની માફક, નામ વાળાની માફક. આનું નામ ભગવાન, આનું નામ જીવભાઈ, આત્મારામ, આત્મારામ. આ શબ્દ જે છે એ દ્વારા ઘણા એની પોતાની યોગ્યતા છે. એવો તેનો ધર્મ છે. તેથી એનામાં ધર્મ છે માટે શબ્દ રૂપે બ્રહ્મ એને સમજાવવામાં પરમે છે એમ નથી. અને શબ્દ રૂપે પરિણમો માટે તેનો ધર્મ એને લઈને છે ત્યાં એમ નથી. એનાથી છે સમજાણું કાંઈ? વાત થઈ શકે નહીં, વાત થઈ શકે નહીં, વાંચી સંબંધી બની શકે નહીં. ભગવાન આત્મા પરમાનંદ પૂર્ણ પ્રભુ છે એને કહે છે. એવો એનો એક ધર્મ પોતાનો છે. પૂર્ણ પ્રભુ એવો એક ધર્મ છે. સમજાણું કે ધર્મ એટલે ભાવ, ધર્મ એટલે પર્યાય, એની યોગ્યતા, એવો એક એનો ભાવ છે. આ તો ખોડામાં બે લીધા કે મુંબઈમાં આવું કાઢવા માટે બધા ભાગે બધા ભાવનગર ભાગે રે સમજાય. વાત સાચી. આવું જ્યાં કહેવાય અભ્યાસ મળે લોકોને તત્વનો. આત્મદ્રવ્ય વસ્તુ ભગવાન અનંત ભાવને એટલે શક્તિને, પર્યાયને, યોગ્યતાને, પાછું ભાવ એટલે કઈ ગુણ છે એવું કઈ નથી.
નામ નીકળે તો કહી શકાય એવું કે ગુણ છે ને એ ગુણની પછી પર્યાય છે એમ નથી. સમજાણું કાંઈ? સમજાણું કે નહીં? આત્મા નો એક ધર્મ નિત્ય છે, હશે ને? નિત્ય નિત ધર્મ છે, માટે નિત નો ગુણ છે ને ગુણની પછી એક પર્યાય અનિત છે એમ નથી. એ તો નિત્ય કાયમ રહે છે એવો કે યુગતાનો ધર્મ છે. એ ધર્મ ની પછી પર્યાય હોય એની ધર્મ પરણે એમ નથી. અહીં સમજાય છે કાંઈ? ગજબ કામ થયું. અમરચંદ્રાચાર્ય વસ્તુને શુદ્ધ જ્ઞાન દ્વારા જાય છે એ આવી ચીજ છે, અને શુદ્ધ જ્ઞાન એને આવો પ્રમેય કરે છે. સમજાણું? એ મારો ધર્મ છે નામ નિશ્ચિતથી ઘણા એવો મારો એમ શુદ્ધ જ્ઞાન પોતાને પ્રમેય કરે છે. એવા ધર્મને પણ પ્રમેય કરે, પરને લઈને નહીં. સમજાણું કાંઈ? એને લઈને નહીં. તેના ઓલામાં ધર્મ છે માટે શબ્દ બ્રહ્મ પ્રણમે છે એમ નહીં. ધર્મ એટલે ભાવ ધારી રાખેલી દશા શક્તિ. સમજાય છે કાંઈ? એની સ્થિતિ મૂકી દીધું હતું ને દાદા માણસ આવે આ ક્યાં મૂકવું હતું? અલિંગરણ લીધું હતું. સમજાય ચોખ્ખી વાત બેન ને ચાર જેવી. આ એ તો ચોખ્ખી છે પણ જેવી ઝીણી છે. ચોખ્ખી જુદી જાતની ઝીણવટ જોઈએ, ઝીણવટ જોઈએ. કે છે નામ એ નામાત્મક આત્મા નામ એ શબ્દથી કહેવાય છે. જોયું ને? તેમ નામ વાળો પદાર્થ, જેમ નામ વાળો પદાર્થ એના નામ રૂપે શબ્દથી કહેવાય છે. આકર, આકર એમ શબ્દ થયો ને, બતાવે છે કોને? આકર નહીં, પણ આકરમાં એવો એક ધર્મ છે જેથી એ પોતે બતાવે છે. શબ્દ બતાવે માટે એનામાં એક ધર્મ છે એમ નહીં. એમ આત્માનો આત્મારૂપી ધર્મ આત્મા શબ્દથી બતાવાય છે, પણ શબ્દથી બતાવવા માટે એમાં ધર્મ છે એમ નહીં. આત્મા એવી એકતાનો ધર્મ છે. અતતિ ગતિ આત્મા. સમજાય છે? આત્મા પોતે અતતિ ગતિ પોતાની પર્યાયને પ્રાપ્ત કરે. વિકાર કે વિકાર કોઈ પણ પ્રાપ્ત કરે તે આત્મા. સમજાણું કાંઈ? મૂળા જ્ઞાન ઘટી ગયા અને ભગવાન રહ્યા નહીં, અને જાણપણા ઘટી ગયા. પછી વિપરીત માનતાઓના જેને જેમ લાગ્યું એમ નક્કી રાખ્યું. અભ્યાસ આ પરમાત્મા પોતે કેટલા ગુણોને અવસ્થાને જીવતાને કાઢે છે. એવો વસ્તુ એને શુદ્ધ જ્ઞાન દ્વારા, ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા લક્ષ કરે તો તેને શુદ્ધ ચૈતન્ય અનુભવ થાય. ભલે વેદનમાં આનંદ હોય ને જરી રાગ પણ હોય, સમજાય છે, પણ વેદન હોવા છતાં તે ધર્મથી જુદો છે. સમજાણું કાંઈ? ધર્મ દશા પ્રગટતા ધર્મીને વસ્તુના ધર્મોને જાણે, પર્યાયને જાણે, રાગને જાણે, છતાં તેના અનુભવમાં આનંદ હોય અને રાગનો અનુભવ થોડો ભેગો. અને ત્યાં આનંદનો અનુભવ મુખ્ય ને રાગનો અનુભવ ગૌણ એમ નથી. હા, એમ નથી. અને દ્રષ્ટિની અપેક્ષા જયારે કહે અખંડાનંદ પ્રભુ પૂર્ણ આનંદ સ્વરૂપની જ્યાં દ્રષ્ટિ થઈ એ શુદ્ધપણે જ પ્રણમે, એને અશુદ્ધ પ્રણમ હોય નહીં. અને એને શુદ્ધનું એક જ વેદન હોય, અશુદ્ધનું વેદન હોય નહીં. હે દ્રષ્ટિની અપેક્ષા એ સંસ્કારની શૈલીમાં એમ આવે. દ્રષ્ટિની અપેક્ષા સલાહ કરે. જ્ઞાનની અપેક્ષા દ્રષ્ટિ સાથે જે જ્ઞાન થયું
એ જ્ઞાન શુદ્ધને પણ જાણે, શુદ્ધને જાણે, શુદ્ધને વેદે ભેગો શુદ્ધને પણ એના મુખ ગૌણ પણ વેદે એમ, શુદ્ધને મુખ પણ વેદે ને અશુદ્ધને ગૌણ પણ વેદે એમ નહીં. નહીં આવી વાતો મોટા હે અલૌકિકમાં છે. એમ કમલભાઈ કમલભાઈ પહેલેથી બધી જાય ધંધો તો મોટો છે ને લાકડાની લાઠીમાં નિરાશ રહે જોડાવા માટે લાઠીનો હતા મોટો શું કેવા કરે છે. હા ભગવાન તું એવડો મોટો છો કે ન જાણી શકાય એવું તારામાં છે ને એમ કે છે. ન જાણી શકાય એવો તારામાં ધર્મ નથી. હા 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 સમજાવું કાંઈ તું તને ન જણાય એવો ધર્મ, કારણ કે તારામાં એક પ્રમેયત્વ નામનો ગુણ છે. હે એટલે આત્મામાં પ્રમેય નામનો ગુણ છે તો તે જ્ઞાનમાં ન જણાય એ વસ્તુ સ્વભાવ નથી. જગનભાઈ તું તને જણાય એવો તારો એક ધર્મ ગુણ છે. સમજાણું કાંઈ ન જણાય એવો ધર્મ આત્મામાં હોય ને, ન જણાય એવો તો પછી પૂરું થાય નહીં. એને સમજાણું એ જ્ઞાન ન જણાય એવું કે ધર્મ કેવો જણાય જણાય ને જણાય. પોતાના દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાય પરિપૂર્ણ પર્યાય પ્રગતિ આવી કેમ એ પણ વર્તમાનમાં એના જ્ઞાનમાં આવી જાય. સમજાણું કાંઈ મતીને શુદ્ધ જ્ઞાનના અંશમાં કેવું જ્ઞાન પ્રમાણ એનો અવયવી છે, એનો અવયવા છે. અવયવ દ્વારા એ ધર્મને પકડી લે છે. હા જો ભલે એને પર્યાય ભેદવાળો છે પણ પૂર્ણ અભેદ એક દશા છે, એનો વિભાગ છે. હજી વાંધો છે કેવું જ્ઞાનનો મતી શુદ્ધ અવયવ તો સર્વઘાતી કર્મ કહેવાય. ભગવાન શું કર સર્વઘાતી પ્રકૃતિમાં તો એક હારે જ તૂટે ને કાંઈ એક હારે આવરણ, એમાં ઓછું હોતું હોય નહીં. જયારે કેવો જ્ઞાનનો એક અંશ ઉઘાડમાં છે તો સર્વઘાતી પ્રકૃતિ રહી નહીં. અરે સાંભળ ને હવે જે આત્મા આનંદ સ્વરૂપને એકલી જ્ઞાનની મૂર્તિ છે એને મતિ સૂતે પકડ્યું એ જ્ઞાન યથાર્થ છે. એથી એને પૂર્ણ જાણે છે, પોતાને જાણે છે અને કેવળ જ્ઞાન આવો છે એનો એ ભાગ છે. મારામાં અનંત અનંત કેવું જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાં પડી છે. એક શુદ્ધ જ્ઞાન પ્રમાણે જાણે છે કે નહીં? હે જ્ઞાન પ્રમાણ જે જ્ઞાન સ્વભાવ તરફ જયું અને સ્વભાવને જાણ્યો, વિભાવને જાણ્યો, એ સ્વભાવમાં જ્ઞાનમાં અનંતી 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 શક્તિ કેવું જ્ઞાનની છે એ શુદ્ધ જ્ઞાન દ્વારા વર્તમાન જણાય છે કે નહીં? કે થાશે તારે જણાય? સમજાણું આમાં બસ જીવનું છે થોડું પણ રોકાઈ ગયું. સાંભળો તો આ તો સાંભળે વિનંતી કરવા આવ્યા છે. ત્રીજની મૂર્ખ છે પણ તો ભૂતી આવી જાય ને ભાઈ કે ન્યાલભાઈ ના ભત્રીજા નાવાનું છે ને, ભત્રીજા ના દીકરા ને બાકી બધા ઠીક બોલ્યા તમારા અગ્રેસર સાચી દેવ એવો આવી ગયો છે કે ક્યાંય બીજું જોવાનો મોખ રહેતો નથી.
આપણે તો પંચકલ્યાણની મૂકીતા છે ને, બીજની મૂકી તો કીધી હતી અહીં. પરમેશ્વર પંચ પરમેશ્વરી એમાં ભગવાન તીર્થંકર દેવ પંચકલ્યાણ મંદિર છે ને. આ તો શું થાય છે બીજી વાત છે. આ તો ખાસ કે છે એ તો હજી એમ કે બીજા કઈ પી જતા તો કે છે કે જે નામ ભગવાનને પડે છે આત્માનું એ નામ દ્વારા જણાયું હોય તેનામાં કરમ. એક થયો એ 12મો નામ વાળા પદાર્થ સમજે ને. આકર નામ, ગોળ નામ એમ છે ને દરેક વસ્તુ નામ તો હોય ને નામ છે એના બતાવે છે. એ બહુ એનામાં ધર્મ છે ત્યારે આ બતાવે છે એમ કે આત્માને શબ્દથી જણાય એવો એક ધર્મ છે. અરે એને નિજને જોવા માટે, જાણવા માટે, પોતાની બુદ્ધિ નિરામને જોવા માટે પ્રયત્ન કર્યો. બીજાને જોઈને મરી ગયો કરી ગઈ. હા સમજાનું કાંઈ સ્વરમાં અટવાય ને એમને કાંદીભાઈ જો આવો માલ છે. આ ગુજરાતમાં એમ છે ને એમ છે શાંતિ બે આવ્યા નથી બધા એમ કહે છે. તો 12 ધર્મ થયા. હવે આત્મદ્રવ્ય સ્થાપના નહીં. દેખો આત્માની સ્થાપના કરી શકાય છે. મૂર્તિપણાની માફક સહપુરુષોને અવલંબનારું છે. જો આપણે પેલામાં કહ્યું છે કે નહીં હરિભાઈ લખ્યું તમે શું કહેવાય બાળકોથી નથી કહ્યું આમ આ આત્મા આ શરીર કાઢ્યું છે કે નહીં? હે ખાલી ભાગ આમ આત્મા આ શરીર આ બાળકોથી મારો છે. એ સ્થાપના નિક્ષેપે આત્માને ઓળખાવી શકાય એનામાં યોગ્યતા છે. સમજાવવાનું કાંઈ દેખો આ નય છે કે ધર્મ છે એનો સ્થાપના નહીં. મૂર્તિપણાની માફક જે મૂર્તિની સ્થાપના થાય છે ત્યાં ભગવાન છે, પાર્શનાથ છે, મહાવીર છે, આ સિદ્ધ છે. જો ને સિદ્ધની પ્રતિમા આવે છે ને આપણને ચાલે સિદ્ધ ખાલી ભાગ ત્યાં સિદ્ધ ભાગ છે સિદ્ધ નથી. હો એવું છે ને ચિત્તર જોયું છે કે નહીં? ભાઈ ચિત્તરનો ભાગ ખાલી છે ને એ જ સિદ્ધ છે. ઉપર છે એ સિદ્ધ નથી. હે ખાલી કરીને પણ બતાવ્યું છે કે સિદ્ધ આવા હોય નહીં છે ને આપણે પ્રતિમા છે સિદ્ધ મંદિરમાં ઓલી પીપળ છે એ સિદ્ધની પ્રતિમા નથી. ઓલો ખાલી ભાગ છે એ સિદ્ધની પ્રતિમા એને કહેવાય છે. સમજાનું કાંઈ છે ને આમ પીતળનો ભાગ આમ જે હાથ ખાલી ભાગ ખાલી ભાગ છે તે સિદ્ધ પ્રતિમાની સ્થાપના છે. સમજાનું કાંઈ ઉપરનો જે પિત્તળનો ભાગ છે એ નહીં. સમજાનું એવું છે કે નહીં? પ્રતિમા જોઈ છે ને ભીખાભાઈ? ક્યાં જોઈ છે? શું કેવી છે? કેવી છે? પિત્તળની પિત્તળની ને પિત્તળની એ નહીં. પિત્તળના જે ખાલી ભાગ છે તે એ પિત્તળની નહીં. ખાલી ભાગ છે ને એ સિદ્ધની પ્રતિમાન કહેવાય છે. એને આકાર નામ કહેવાય છે.
હે કાંઈ શાશ્વત મૂર્તિઓ પણ ભગવાનની આમ છે. દેવમાં એવી શાશ્વત પ્રતિમાઓ મૂર્તિ આમ જોવા જાય તો ઇન્દ્રોને એમ થશે હમણાં બોલશે, હમણાં જીવ ધણી કરશે, એવી રતનની મૂર્તિઓ શાશ્વત છે. શાસ્ત્રમાં ત્યાં સુધી આવ્યું છે એ પ્રતિમાને દેખીને એમ સમજાય હમણાં બોલશે, આ બોલ્યા, એવી એક શાશ્વત રતનનું પરિણામ છે, શાશ્વત અનાદિનું. સમજાય છે કાંઈ? એમ આત્મામાં એવો એક ધર્મ છે, સ્થાપના દ્વારા આવો આત્મા એમ કહી શકાય છે કે એવો એનામાં ધર્મ છે એમ કે છે. સીધની હજી ખબર નહીં હોય, સીધું લગભગ પિત્તળના કંજો વચલો ભાગ એ સિદ્ધની પ્રતિમા છે, સિદ્ધની પ્રતિમા જેમ કે હે કેમ માન્યું તમે આ જે કે છે તમે હંમેશા પૂજા કરો ને આરામ કરીને. એ વચલો ભાગ ખાલી છે ને આમ એ આકાર સીધનો બતાવીને એને સ્થાપના કહેવાય છે. સમજાવું કાંઈ? બોલો તો બાદનો આકાર છે. એવી રીતે આ આત્માને અરૂપી અસંકદેશી આવો છે એમ સ્થાપનામાં જેમ મૂર્તિ સ્થાપીને બતાવે છે એમ આત્માને પણ એવો આકાર કરીને બતાવે છે. એ આવો આત્મા હોય, લોક પ્રમાણે અસંકદેશી આવો હોય. સમજાણું કાંઈ? આત્મગ્રહ સ્થાપના નહીં. જો અમૃતચંદ્રાચાર મહારાજ અનાદિથી જે આત્માના ધર્મો આત્મામાં છે એને વર્ણવી રહ્યા અને જ્ઞાની સંકિતથી એને આત્માને આવો જાણે. જે મૂર્તિ જે છપાય છે એના આત્માને આ આકાર બતાવે એવું એક એનામાં ધર્મ છે. આને લઈને જાણે એમને કઈ નહીં. એનામાં એવો ધર્મ છે કે મૂર્તિ સ્થાપીને જેમ બતાવે કે આવો એવો એનામાં ધર્મ છે. આને લઈને એ છે એમ નહીં. સમજાનું કાંઈ? આ બધા વાંધા, મૂર્તિ ન માને એને વાંધા, માને એને ઓલો મૂર્તિ પણ ઓલાને માને પાછી સિદ્ધની મૂર્તિથી ઓલો આકાર જડનો છે. સમજાનું કાંઈ? આત્માનું તો ઉતારવું છે નાખો કે આત્મદ્રવ્ય સ્થાપના નહીં, મૂર્તિપણાની માફક. જો આ તો અમરચંદ્ર પોતે કહે છે, એના કહે છે પણ કુંકુંદાચાર ને અમરચંદ્રાચાર્ય મૂર્તિ નથી કીધી. આ શું કીધી? મૂર્તિ છે એની ઉપમા આપે છે. ભાઈ મૂર્તિ છે, સંસારમાં મૂર્તિ છે વિતરાગની. સમજાય છે કાંઈ? એની છે એને આ ઉપમા આપે છે. જેમ શબ્દથી મૂર્તિ આપે છે, જેમાં મૂર્તિ નામ તો થપાય છે, ભગવાનની થપાય છે અનાદિથી, એવી ચાલી આવે અનાદિથી. એ ઉપમા અહીંયાથી છે. સમજાનું કાંઈ? વિકલ્પ છે ના જો જવાબ થતો છે ને વિકલ્પ. ભગવાનની પૂજાનો ભક્તિનો જે વિકલ્પ છે એ પર્યાયમાં ધર્મ છે. સમજાણું કાંઈ? હે સારી વાત ભાઈ. આ તો વાતા છે થોડામાં હવે આવી મૂકા કઈ હે સમાજમાં જોવા જાય કે મોઢામાં બહુ તે સંબંધ એટલે ટપકી જાય મૂકા. અમારે સમજી નાખે એમ પેલા સમજાય નહીં ને એને એમ લાગે કે અમે શું નીકળ છે બપન જેવું લાગે શું વાત છે અમારી ધર્મ સાંભળવા આવ્યા છે ભાઈ. હવે એમાં આવી વાતો કરીને અમારે શું છે પણ એ વાતમાં ધર્મ છે સાંભળી લે. દાસ ઠીક છે આ પોતાના હારમાં હું આવી ગયું કે ભાઈ એવું તો થાય ત્યારે ખરું પણ આ તો શું પેલું મંગળી
હા કઈ પેલી મંગળવાર હતા ભાઈ પરિવર્તન કર્યું ને મંગળવાર ને હવા વાગ્યો હતો આ વિનંતી કરી તો મંગળવાર ને હવા વાગ્યો હતો એ કઈ પૂછાય ગમે તે દેવાળો છે બરાબર હવા વાગ્યો ભાઈ એવું તૈયાર એ કહીએ શું થાય દીધી આ તો એક મેળ છે કોણ સાથે બહાર હા હા અહીં તો કે છે આત્મામાં એવો એક ધર્મ છે ધર્મના ભાવના યુગ્યતા પછી એ યુગ્યતાની વળી કોઈ પર્યાય છે ને એમ નથી એની વાત પણ એવી એક એની યુગ્યતા છે જે મૂર્તિને સ્થાપના દ્વારા સ્થાપી શકાય છે એમ આત્માને સ્થાપના દ્વારા ઓળખી શકાવાય એવો એનો પોતાનો ધર્મ છે ચંદ્ર આમ શંકરના પેટ ખોલીને કેમ કેવું વસ્તુ ને એ રીતે મૂકવું છે એ વખત એનો ભાવ કામ કરતો છે જાણું ક્યાં બીજા છે બહારની અવકાશ છે એવો ભગવાન આત્મા એવો છે કે સ્થાપનાથી જે મૂર્તિને સ્થાપી શકાય છે એમ સર્પદગો અને અવલંબનામ જો ભાષા શું છે ઓલાને શબ્દ બ્રહ્મને સ્પર્શ નામ કહ્યું આ સર્પદગો સર્પદગો એટલે કોઈ પણ પૂતગળથી એનો આકાર બતાવી શકાય છે એમ કે છે નાનો આમો આવો આત્મા હોય તો આમ હોય આ થાય છે ને આત્મા સંપ્રદેશ આમ છે મૂળ તો ઓલી ચીજ છે એને બતાવી છે સમજાય છે અસંગ પ્રદેશી ભગવાન આત્મા હું ચૈતન ગંજ એમાં આવે છે ને શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ કહીએ બીજું કહીએ કેટલું વિચાર તો પાન ચૈતન ઘન એનું ક્ષેત્ર બતાવ્યું છે સમજાવવાનું કાંઈ દાખલો ના આપે છે ક્ષેત્રનો એનો દાખલો થાય ગોળી નહોતો તે યાદ આપણે બલુભાઈ ગયા નહોતા ભાઈ બલુભાઈ નહોતા એ આમ આમ ઓલો હાલતું ગોળની બધી જેની જેની આમ હાલતું દેશી થાય છે બલુભાઈ દેશી દવાઓ બધી ઝીણી 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 ગોળનું માથે ક્ષેત્ર થાય છે એક હારે લાખો એમ આત્માના પ્રદેશ છે એ આખો રાઈના દાણા જેવો પ્રદેશ એમ આખો પ્રદેશ આમ ઊંચો નીચો આમ ફર્યા કરે ક્ષેત્ર ફરે નહીં આગુ પાછો થાય આ પ્રદેશ આમ જાય પ્રદેશ એવું પ્રદેશ છે એવો દાખલો આવે તો શાસ્ત્રનો દાખલો આવે છે મધના પ્રદેશ તો ત્યાં જ્યાં રહે છે એવું આકાર ઉદ્ગવથી પણ એને બતાવી શકાય છે એવો એક એનો ધર્મ છે એ શુદ્ધ જ્ઞાન સાચું જ્ઞાન એને પોતાને કબૂલે છે અને પોતાને એ ધર્મને બરાબર જાણે સ્થાપના નહીં આત્મદ્રવ્યની પુદ્ગલિક સ્થાપના કરી શકાય છે જો એ કહે પુદ્ગલ દ્વારા એને બતાવે આવો આત્મા હોય આવો સ્વદેશી આ ચેષ્ટા કરી છે એ બતાવાય છે કે નહીં કુદરતી બતાવે છે કે આત્મા આવો હો અસંગ પ્રદેશી સમજે છે એ પણ સરપુદ્ગલ ભાષા લીધી જોયું કારણ કે કોઈ ઠેકાણે ક્યાં ક્યાં પ્રદેશોથી તે બતાવાય પુદ્ગલથી એટલે કોઈ અમુક પુદ્ગલથી બતાવે એવું કાંઈ એમ કે સારી વાત સ્થાપના નહીં આત્મદ્રવ્યની પુદ્ગલ સ્થાપના કરી શકે મૂર્તિ ના પગલે એવો પણ એક એનો ધર્મ એ શુદ્ધ જ્ઞાન એવા અનંતા ધર્મ સાથે પોતાને જાણે છે